નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાંથી એક સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પૈસાની લેવદેવડ બાબતે એક જૂથ અથડામણ થયેલ, જેમાં એક યુવાનની હત્યા થયાના સમાચાર મળી રહ્યા છે। શાંતિપ્રિય પાલિતાણા શહેરનું વાતાવરણ થોડા સમયથી ડહોળાતું હોય તેવું લાગી રહ્યું છે। કાયદો અને વ્યવસ્થાનું જાણે અસ્તિત્વ ન હોય તેમ છાશવારે ચોરી, લૂંટ, હત્યા સહિતના બળાત્કારના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે શહેરના તળાવ શેત્રુંજય ગેટ વિસ્તારમાં ગઈ રાત્રિના 10:30 કલાકની આસપાસ માલસામાનના પૈસાની ઉઘરાણી બાબતે શરૂ થયેલી બોલાચાલી ગંભીર વળાંક લેતા એક યુવકનું મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર એક જ સમાજના બે જૂથો વચ્ચે પૈસાની ઉઘરાણી બાબતે થયેલી તકરારમાં ઉગ્ર મારામારી થયેલ હોય અને તેના સંદર્ભમાં આજરોજ આ હત્યાનો બનાવ બનેલ હોવાનો સામનો આવી રહ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર આ મારામારી દરમિયાન સાજિદ મહેતર નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા સાજિદને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેમનું કમનસીબે યુવાનનું મૃત્યુ થયું હતું। આ લોહિયાળ અથડામણમાં અન્ય 3 વ્યક્તિઓને પણ ઈજા કરી છે, જેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે। હાલ પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા મૃતકના પરિવારની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી માટેનો તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે। તેમજ આ સમગ્ર બાબત અંગે આ વિસ્તારની અંદર પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ નિયંત્રણમાં મેળવી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટેના તમામ પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।